ના માતૃશ્રીના મને નામ નથી ખબર તમારું, ક્ષમા ચાહું છું, પણ માતૃશ્રી કહો ને એટલે બધું જ આવી જાય. કારણ કે મારી માં નથી અને તમે મારા માં જેવા છો, માં સમાન છો, તો એમના માતૃશ્રીના આશીર્વાદ થકી હર સાલ ભગવાન એમને ખૂબ બધું આપે અને હર સાલ જન્માષ્ટમી અષ્ટમીનો આ તહેવાર ખૂબ ધામધૂમથી અહીં ઉજવાય અને અમારા આ કલાકાર ગ્રુપને અહીં આવવાનો અવસર મળતો રહે એવી અમે પ્રાર્થના પણ કરીએ છીએ અને ઘનશ્યામભાઈનો પણ ખૂબ આભાર માનીએ છીએ કે એમનો કિંમતી સમય ફાળવીને અમારા માટે અહીં આવ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આપનો આભાર. અમે ઋણ સ્વીકાર કરીએ છીએ તમારું, કારણ કે આ ઋણાનુબંધ છે અને ઋણાનુબંધ થકી જ એ આજે એમની તબિયત ના દુરસ્ત છે છતાં પણ ખાલી એમની હાજરી આપવા માટે પણ અહીં આવ્યા છે. એ ખરેખર પોતે પણ બહુ જ્ઞાની છે. એમની સાથે એમનો કોઈક સત્સંગ કરે ને તો જ એમને ખબર પડે કે હા એમની પાસે શું છે. તો ફરીથી આપની બે હાથ જોડીને આપની ક્ષમા માંગુ છું. જો કંઈક મારાથી ભૂલચૂક થઈ હોય તો ક્ષમા કરજો અને ફરી અવશ્ય જરૂર આવી રીતે પધારતા રહેજો કે તમારા સાનિધ્યનો લાભ બધાને મળે. આજે સમય થોડો ઓછો છે એમની પાસે પણ, બાકી આપણે એમની વાણીનો પણ જરૂરથી લાભ લેતે, પણ ફરી ક્યારેક તમારી વાણીનો લાભ આપજો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.